એમ્પ્લીફાયરની સર્કિટ છે. બેઝમાં ઇનપુટ સિગ્નલ બેઝને આપીએ છીએ, આઉટપુટ સિગ્નલ કલેક્ટર ટર્મિનલ પાસે લઈએ છીએ. તો કોમન એમીટર એમ્પ્લીફાયરની સર્કિટ છે. ઇનપુટ સિગ્નલ એમ્પ્લીફાય કરીને આઉટપુટમાં આપે છે. આપણે રન કરીને જોઈએ. રેડ કલરમાં જે છે એ આઉટપુટ સિગ્નલ છે અને નીચે જે ગ્રીન કલરમાં દેખાય છે એ ઇનપુટ સિગ્નલ છે. તો આટલું આપણને એમ્પ્લીફાય થઈને આઉટપુટ મળે છે. ટ્રાન્ઝિસ્ટર ઉપર આપણે કર્સર રાખીએ તો ટ્રાન્ઝિસ્ટરના પેરામીટર નીચે દેખાય છે. ટ્રાન્ઝિસ્ટર અત્યારે એક્ટિવ મોડમાં છે. ટ્રાન્ઝિસ્ટરનો એમ્પ્લીફાયર તરીકે ઉપયોગ કરવા માટે આપણે એને એક્ટિવ મોડમાં રાખીએ છીએ. એક્ટિવ મોડમાં કલેક્ટરનો વોલ્ટેજ બેઝ કરતાં વધુ હોય છે. તો ઓબ્વિયસ છે, આપણે ઇનપુટ બેઝને આપીએ છીએ અને આઉટપુટ કલેક્ટર એક્રોસ લઈએ છીએ તો વોલ્ટેજ ગેઇન મળશે જ. કરંટ પણ બેઝ કરતાં કલેક્ટર ટર્મિનલ પાસે વધુ હશે તો કરંટ ગેઇન પણ મળવાનો જ છે. સર્કિટ સમજીએ. ઇનપુટ સિગ્નલને આપણે બાયસિંગ જે રીતે કર્યું છે એ જોઈ લઈએ. ટ્રાન્ઝિસ્ટર ઉપર કર્સર રાખીએ તો ટ્રાન્ઝિસ્ટર આપણો એક્ટિવ મોડમાં છે. ટ્રાન્ઝિસ્ટરનો એમ્પ્લીફાયર તરીકે ઉપયોગ કરવો હોય તો આપણે ટ્રાન્ઝિસ્ટરને એક્ટિવ મોડમાં રાખશું. એક્ટિવ મોડમાં રાખવા માટે બેઝ ટર્મિનલને વોલ્ટેજ પૂરા પાડવા માટે આપણે વોલ્ટેજ ડિવાઈડર સર્કિટ અહીંયા રાખી છે. વોલ્ટેજ ડિવાઈડરમાં બે રજિસ્ટર રાખ્યા છે. ઉપરના રજિસ્ટરની વેલ્યુ નીચેના રજિસ્ટર કરતાં ઘણી વધુ રાખી છે. બેઝ પાસે જે કરંટ મળે એ ઘણો ઓછો મળવો જોઈએ. IB આપણને માઇક્રો એમ્પિયરમાં મળે છે. તો બને એટલો બેઝ પાસેનો કરંટ ઓછો હોવો જોઈએ. એ રીતે આપણે રજિસ્ટરની વેલ્યુ રાખીએ છીએ. નીચેના રજિસ્ટરની વેલ્યુ એટલી ઓછી છે કે એ મીટરના રજિસ્ટરને બીટા સાથે મલ્ટીપ્લાય કરીએ અને જે આન્સર મળે એટલે કે 470 ઓહમ એમીટર રજિસ્ટર છે તો એને 100 સાથે મલ્ટીપ્લાય કરીએ તો આ એમીટર રજિસ્ટરની વેલ્યુ 47K થાય. 47K ને 10 વડે ડિવાઈડ કરીએ તો 4.7K થાય. તો આ R2 રજિસ્ટરની વેલ્યુ આપણે એટલી ઓછી રાખશું. ટ્રાન્ઝિસ્ટરના બીટાને એમીટર રજિસ્ટર સાથે મલ્ટીપ્લાય કરીએ અને એને 10 વડે ડિવાઈડ કરીએ એટલી ઓછી વેલ્યુ આની હોવી જોઈએ. આ કેપેસિટર આપણે આઉટપુટમાં જે કેપેસિટર રાખીએ છીએ એ આઉટપુટમાં આપણને AC સિગ્નલ DC ઓફસેટ 0 સાથે મળે એ માટે અહીંયા કેપેસિટર રાખેલો છે. એ મીટર પાસે રજિસ્ટર રાખવાથી ઓવરઓલ સર્કિટનો ગેઇન ઓછો થાય છે. તો એ માટે આપણે બાયપાસ કેપેસિટર રાખેલો છે. હવે રજિસ્ટર એક્રોસનું આઉટપુટ જોવું હોય તો વ્યૂ ઇન સ્કોપ અને એને આપણે આઉટપુટ સિગ્નલ સાથે કમ્પેર કરીએ તો નીચે સ્કોપમાં દેખાશે કે આઉટપુટ સિગ્નલ છે ને એ 0ની આજુબાજુ દેખાય છે અને રજિસ્ટર એક્રોસનો જે સિગ્નલ છે એ આપણને DC ઓફસેટ સાથે 0થી જ અમુક ઉપર મળે છે. ઓકે, તો કેપેસિટરથી આપણને DC ઓફસેટ 0 મળે છે. બીજી વસ્તુ, જ્યારે આ સિગ્નલમાં પીક વેલ્યુ લોઅર ઉપર હોય ત્યારે નીચેના સિગ્નલમાં એટલે કે આઉટપુટમાં પીક અપ છે અને રજિસ્ટરમાં પીક ડાઉન છે. બરાબર, તો આ પેલું આપણને કોમન એમીટરમાં જે 180 ડિગ્રી ફેઝ શિફ્ટ મળે છે ને તો એ આપણે અહીંયા જોઈ શકીએ છીએ. ઇનપુટ ઇમ્પિડન્સ આ સર્કિટનો આ બંને રજિસ્ટર પર ડિપેન્ડ કરે છે. આ બંને રજિસ્ટરને પેરેલલમાં રાખવાથી જે રિઝલ્ટન્ટ રેઝિસ્ટન્સ મળશે એ આપણો ઇનપુટ ઇમ્પિડન્સ છે. ઇનપુટ ઇમ્પિડન્સમાં આ એમીટરવાળો રજિસ્ટર પણ આવી શકે પણ આપણું AC સિગ્નલ આ કેપેસિટરથી બાયપાસ થઈ જતું હોવાથી આપણે એ મીટરનો રેઝિસ્ટન્સ ઇનપુટ ઇમ્પિડન્સમાં કન્સિડર કરવાની જરૂર નથી. આઉટપુટ ઇમ્પિડન્સ એ આ કલેક્ટરનો રજિસ્ટર અને આ લોડ એક્રોસનો જે રેઝિસ્ટન્સ છે આ બંને રેઝિસ્ટન્સ પેરેલલમાં છે. તો બંનેમાંથી જે આ બંને રેઝિસ્ટરને પેરેલલ રાખીને જે વેલ્યુ મળશે એ આપણો આઉટપુટ ઇમ્પિડન્સ થશે. કોમન એમીટર એમ્પ્લીફાયરમાં આપણને વોલ્ટેજ ગેઇન અને કરંટ ગેઇન બંને મળે છે અને એનો ઇમ્પિડન્સની વાત કરીએ તો ઇનપુટ ઇમ્પિડન્સ અને આઉટપુટ ઇમ્પિડન્સ મોડરેટ હોય છે એટલે કે ફ્યુ 1-2 કિલો ઓહમ ફ્યુ કિલો ઓહમ્સમાં હોય છે. ઇનપુટ સિગ્નલ 3 મિલીવોલ્ટ છે અને આઉટપુટ સિગ્નલ આપણને 453 એટલે આટલો બધો ગેઇન આપણને મળે છે. અહીંયા રાખીએ અને જોઈએ તો 3 મિલીવોલ્ટ છે ઇનપુટ સિગ્નલ અને આઉટપુટમાં જોઈએ તો 453 મિલીવોલ્ટ છે. એમ્પ્લીફાયરમાં સામાન્ય રીતે કોમન એમીટર એમ્પ્લીફાયરનો ઉપયોગ થાય છે.
કોમન કલેક્ટર એમ્પ્લીફાયર છે એનો પર્પઝ આપણે અગાઉના વિડીયોમાં વાત કરી હતી એમ કે ઇમ્પિડન્સ મેચિંગ માટે છે. દાખલા તરીકે એમ્પ્લીફાયરનો ઇમ્પિડન્સ વધુ હોય તો ત્યાં આનો ઇનપુટ ઇમ્પિડન્સ ઓછો હોવાથી કોમન મીટર રાખ્યા કરતાં પહેલાં કોમન કલેક્ટર રાખશું જેથી ઇમ્પિડન્સ મેચ થાય. ઇમ્પિડન્સ મેચિંગ હશે તો મેક્સિમમ પાવર ટ્રાન્સફર થશે. તો ત્યાં કોમન કલેક્ટર રાખશું. કોમન કલેક્ટરનો આઉટપુટ ઇમ્પિડન્સ ઓછો હોય છે તો એ આઉટપુટ ઇમ્પિડન્સને આપણે આ કોમન મીટર એમ્પ્લીફાયરને ઇનપુટ તરીકે આપી દઈશું. ઓકે, તો એવી રીતે થઈ શકશે.